નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 રસાયણ વિજ્ઞાનમાં લેક્ચર નંબર 26 ઘન પદાર્થોમાં અપૂર્ણતા એનો આપણે લેક્ચર નંબર 25માં અભ્યાસ કરેલો હતો. છેલ્લે આપણે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ આ બંનેનો અભ્યાસ કરેલો હતો. તમે લોકોએ પણ વ્યવસ્થિત તૈયારી કરી લીધેલી હશે, કારણ કે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક હતો, એટલે મેં તમને ખાસ તૈયાર કરવાનો કીધેલો હતો. તમે લોકોએ તૈયાર કરેલો હશે. શોટકી ક્ષતિ એટલે શોટકી ક્ષતિ કોને કહીશું? તો સ્ફટિક રચનામાંથી ધન આયન અને ઋણ આયન બંને સમાન સંખ્યામાં દૂર થયેલા હોય. એક ધન આયન નીકળી ગયો હોય, એક ઋણ આયન નીકળી ગયેલો હોય, અને બંનેની જગ્યા ખાલી પડેલી હોય, એટલે એને આપણે શોટકી ક્ષતિ તરીકે ઓળખીએ. સોલ્ટેજ ઉત્પન્ન થઈશ એવું મેં તમને યાદ રાખવા માટે કહેલું હતું. ફ્રેન્કલ ક્ષતિ એટલે એમાં માત્ર ખાલી ધન આયન પોતાના મૂળ સ્થાનેથી ખસીને આંતરાલીય સ્થાનમાં જતો રહેતો હોય, સ્થાન ભ્રંશ પામેશ. બરાબર? આના માટે અગત્યનો શબ્દ હતો સ્થાન ભ્રંશ, એટલે કે એના મૂળ સ્થાનેથી ખસીને આંતરાલીય સ્થાનમાં જાય છે. મૂળ સ્થાને અવકાશ ઉત્પન્ન થાય, નવા સ્થાને આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય, એટલે આ બંનેને સંયુક્ત નામ આપ્યું ફ્રેન્કલ ક્ષતિ. યાદ રાખવા માટે મેં તમને શું કીધું હતું કે ભાઈ ધન આયન એના મૂળ સ્થાન એટલે એના ઘરેથી એના ફ્રેન્ડના ઘરે જતો રહે છે, એટલે બાજુમાં ક્યાંય આંતરાલીય સ્થાનમાં છે, એટલે એને ફ્રેન્કલ ક્ષતિ એમ આપણે નામ આપેલું હતું. હવે આજે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ સંબંધિત MCQ અગત્યના એવા બે મુદ્દા છે એ આપણે ચેક કરીએ. ચાલો, નાના નાના પ્રશ્નો તમને કઈ રીતના એમાંથી પૂછી શકે, બરાબર? તો મેં 2-3 પ્રશ્નો બનાવ્યા છે, ખૂબ જ અગત્યના છે, એટલે મેં તમને અહીં આ રજૂ કરેલા છે. ચાલો, તમને એક પ્રશ્ન આવો પૂછી શકે, નીચેના સ્ફટિકમાં આમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે? તો ધ્યાનથી નિરીક્ષણ કરો. આમાં ધન આયન છે, ઋણ આયન છે, ધન આયન, ઋણ આયન. પછી ધન આયન હોય તો બાજુમાં પછી ઋણ આયન ગોઠવાય. ઋણ આયન ધન આયન હોવો જોઈએ પણ નથી. નોટ કરજો આ પોઈન્ટ ખાસ. અહીં ધન આયન હોવો જોઈએ પણ નથી. પછી ઋણ આયન, ધન આયન, ઋણ આયન હોવો જોઈએ પણ નથી. ધન આયન, ધન, ઋણ, ધન, ઋણ, ધન હોવો જોઈએ પણ નથી. ઋણ, ઋણ, ધન, ઋણ, ધન, ઋણ, ધન. તો 3 જગ્યા એવી છે કે ત્યાં હકીકતમાં આયન હોવા જોઈએ પણ નથી. અહીંયા કયો આયન હોવો જોઈએ? ધન આયન નથી. અહીંયા કયો આયન હોવો જોઈએ? ઋણ આયન નથી. અહીંયા કયો આયન હોવો જોઈએ? ધન આયન. આ ઋણ છે બે બાજુમાં, બરાબર? તો અહીંયા હકીકતમાં ધન આયન હોવો જોઈએ પણ નથી. તો સાવ નીકળી નથી ગયો. જો આનો ધન આયન અહીંયા આવી ગયો છે, બરાબર? આ ધન આયન અહીંયા આવી ગયેલો છે, એટલે આ ધન આયન અહીંયા ખસીને અહીંયા આવી ગયો છે, અને આ બે ધન ને ઋણ આયન સમાન સંખ્યામાં તો સાવ નીકળી જ ગયેલા છે, બાકી ક્યાંય તમને જોવા મળશે નહીં. તો હવે મને કહો જોઈએ કે આમાં કઈ પ્રકારની ક્ષતિ જોવા મળે છે? ધન આયન અને ઋણ આયન બંને સમાન સંખ્યામાંથી જતા રહેલા છે, નીકળી ગયેલા છે, પોતાના મૂળ જગ્યાએ અવકાશ ઉત્પન્ન થયેલો છે. તો કઈ ક્ષતિ? શોટકી ક્ષતિ. ચાલો, અહીંયા અને આ એક શોટકી યુગ્મ બન્યું કહેવાય. એક ધન આયન ને સામે એક ઋણ આયન, યુગ્મ એટલે 2.
બે નીકળશે ત્યારે એક શોટકી યુગ્મ ઉત્પન્ન થયું કહેવાય. તો એક શોટકી યુગ્મ અહીંયા ઉત્પન્ન થયેલું છે. અહીંયા શું છે તો અહીંયા ધન આયન હોવો જોઈએ, પણ ત્યાંથી નીકળીને પોતાના આંતરાલીય સ્થાનમાં ખસેલો છે, એટલે કે ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થઈ છે. તો આ જે સ્ફટિક રચના છે એમાં શોટકી ક્ષતિ તેમજ ફ્રેન્કલ ક્ષતિ બંને એકસાથે ઉત્પન્ન થયેલી છે. બરાબર, શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ બંને ક્ષતિ આમાં જોવા મળે છે. એ એનો જવાબ થશે. ચાલો બીજો પ્રશ્ન જુઓ. ઉપરોક્ત સ્ફટિક રચના કયા સંયોજનની હોઈ શકે? આવી સ્ફટિક રચના કયા સંયોજનની હોઈ શકે? NaClની હોઈ શકે કે ધન આયન એટલે Na+ અને ઋણ આયન એટલે Cl-. શું આ NaClની સ્ફટિક રચના હોઈ શકે? ના. કારણ કે આપણે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ ભણ્યા હતા, એમાં NaClમાં તો કઈ ક્ષતિ ઉત્પન્ન થાય? માત્ર ખાલી શોટકી ક્ષતિ ઉત્પન્ન થાય. આના ઉદાહરણ યાદ કરો. શોટકી ક્ષતિના ઉદાહરણ 3 લખાવ્યા હતા આપણે: NaCl, KCl અને AgBr. બરાબર. ફ્રેન્કલ ક્ષતિ તો ZnS, ઝીંક સલ્ફાઇડ છે. એ સિવાય સિલ્વરના હેલાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ. તો AgCl એક એવું હતું, AgBr, કે જેમાં શોટકી ક્ષતિ ઉત્પન્ન થઈ શકે અને ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થઈ શકે. આપણે લેક્ચર નંબર 25 ફરીથી યાદ કરજો, ન યાદ હોય તો. એમાં આપણે બંનેના ઉદાહરણ લીધેલા હતા: NaCl, KCl અને AgBr. આનું ઉદાહરણ હતું ZnS, AgCl, AgBr, AgI. તો AgBr સિલ્વર બ્રોમાઇડ એવો સ્ફટિક છે કે જેમાં શોટકી ક્ષતિ ઉત્પન્ન થઈ શકે અને ફ્રેન્કલ ક્ષતિ પણ ઉત્પન્ન છે થઈ શકે. તો આનો જવાબ શું આવશે? કોની આ સ્ફટિક રચના હોઈ શકે? તો એમાં જવાબ આવશે સિલ્વર બ્રોમાઇડ. બરાબર. આનો જવાબ શું આવશે? તો ભાઈ સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર બ્રોમાઇડમાં આ ક્ષતિ છે એ ઉત્પન્ન થઈ શકે. ચાલો એના પછી આપણે ત્રીજો પ્રશ્ન લેવો છે, પણ એમાં એક આ અગત્યનો મુદ્દો પહેલાં તમારી નોટમાં ખાસ નોટ કરજો. બરાબર. 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતો NaClનો સ્ફટિક લેવામાં આવે. 1 સેન્ટીમીટર ક્યુબ ધરાવતો NaClનો સ્ફટિક લેવામાં આવે એટલે આવો. એક સેન્ટીમીટર એની લંબાઈ હોય, 1 સેન્ટીમીટર એની પહોળાઈ હોય અને 1 સેન્ટીમીટર એની ઊંચાઈ હોય. તો કદ કેટલું થાય એનું? 1 × 1 × 1. 1 સેન્ટીમીટર લંબાઈ × 1 સેન્ટીમીટર પહોળાઈ × 1 સેન્ટીમીટર ઊંચાઈ એવો એક સમઘન લેવામાં આવે. NaClનો સ્ફટિક લેવામાં આવે કે જેનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ છે. તો એમાં 10⁶ જેટલી શોટકી ક્ષતિ આવેલી હોય. સમજાય છે? NaClનો એક બતાવું તમને. ચાલો, આ એક NaClનો સ્ફટિક છે. 1 સેન્ટીમીટર એની લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ ને 1 સેન્ટીમીટર ઊંચાઈ. આ આવડું કદ ધરાવતો એક NaClનો સ્ફટિક લેવામાં આવે તો આની અંદર 10⁶ જેટલા શોટકી ક્ષતિ ઉત્પન્ન થયેલી હોય. હવે બીજી વસ્તુ કે 1 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતો NaClનો સ્ફટિક લીધો હોય તો આમાં Na અને Clના આયન કેટલા હોય? તો આયન હોય 10⁻22 જેટલા આયનો આવેલા હોય. તો આપણે એમ પણ કહી શકીએ ને કે 10⁻22 જેટલા આયનો આપણે ગોઠવીએ, આટલા આયનોની ગોઠવણી કરીએ
તો આટલી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવણી થતી નથી, બરાબર. ક્ષતિ એટલે જ ઉત્પન્ન થાય કે આયનો બધા વ્યવસ્થિત ગોઠવાય છે, પણ એમાં અમુક અમુક જગ્યાએ આયનો છે એ વ્યવસ્થિત ગોઠવાતા નથી. તો સામાન્ય તાપમાને ક્ષતિનું શું પ્રમાણ હોય? તો ભાઈ આટલા આયનોની આપણે ગોઠવણી કરીએ, 10⁻22 જેટલા આયનોની ગોઠવણી કરીએ, તો એમાં 10⁻6 જેટલી શોટકી ક્ષતિ છે એ ઉત્પન્ન થઈ શકે. એનો અર્થ તો એક શોટકી ક્ષતિ કેટલાય ઉત્પન્ન થાય? 10⁻6 જેટલી શોટકી ક્ષતિ જોતી હોય તો આટલા આયનો ગોઠવવા પડે. તો એક શોટકી ક્ષતિ જોતી હોય તો 10⁻16 10⁻22 કઈ ભાગ્યા 6 કરો, 10⁻16 જેટલા આયનોની તમે ગોઠવણી કરો તો એમાં એક શોટકી ક્ષતિ ઉત્પન્ન થાય, બરાબર. આપણે સ્ફટિક રચના બનાવી છે તો આયનોની ગોઠવણી વ્યવસ્થિત રીતે કરવા માંડીએ તો 10⁻16 જેટલા આયનોની ગોઠવણી કરીએ, એમાં એક જગ્યા એવી રહી જાય કે ત્યાં આયન છે એ હકીકતમાં હોવો જોઈએ પણ હોય નહીં, તો એક ક્ષતિ ઉત્પન્ન થાય. આ એક સામાન્ય પ્રમાણ છે, પ્રયોગો દ્વારા મેળવેલું એક પ્રમાણ છે ક્ષતિનું. તો તમારે આ મુદ્દો છે એ ખાસ યાદ રાખવાનો છે, બરાબર. કે 1 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તો આટલી ક્ષતિ હોય, 10⁻22 આયનો દીઠ પણ એક ક્ષતિ હોય, 10⁻6 જેટલી ક્ષતિ હોય, અને 10⁻16 જેટલા આયનોની ગોઠવણી કરો તો એમાં એક જગ્યા એવી રહી જાય કે ત્યાં આયન છે એ હકીકતમાં હોવો જોઈએ પણ હશે નહીં. એટલે શું થશે? તો ત્યાં ક્ષતિ ઉત્પન્ન થશે. ચાલો હવે આ સંદર્ભનો ઉપયોગ કરીને તમને પ્રશ્ન આવો પૂછી શકે, બરાબર. આ મુદ્દા તમારે યાદ રાખી લેવાના છે, તમારી નોટમાં નોટઈ કરી લેજો. પણ એના ઉપરથી પ્રશ્ન કેવો પૂછશે? તો 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા NaCl સ્ફટિકના ઘનમાં કેટલી શોટકી ક્ષતિ ઉદ્ભવેલ હશે? આવો એક ઘન છે, એની લંબાઈ કેટલી? 5 સેન્ટીમીટર. તો પહોળાઈ 5 જ થશે કારણ કે સમઘનની વાત છે. ઊંચાઈ પણ 5 જ થશે. તો સૌથી પહેલાં તો સ્ફટિકનું કદ કેટલું થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન છે એટલે બધું સમાન જ હોય. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125 સેન્ટીમીટર ક્યુબ એટલું એનું કદ થયું. હવે આપણી પાસે ત્રિરાશિ મૂકીએ. 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું કદ હોય તો 10⁻6 જેટલી શોટકી ક્ષતિ હોય, બરાબર. આપણે જાણીએ છીએ કે સામાન્ય તાપમાને શું સ્થિતિ હોય? તો ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ NaCl સ્ફટિક લેવામાં આવે તો એમાં 10⁻6 જેટલા શોટકી છિદ્રો ઉત્પન્ન થાય. તો આપણે તો કદ અત્યારે 125 સેન્ટીમીટર ક્યુબ મળ્યું, તો 125 સેન્ટીમીટર ક્યુબ જેટલો NaClનો સ્ફટિક લેવામાં આવે તો કેટલી ક્ષતિ? પ્રશ્ન ચિહ્ન. તો ત્રિરાશિ મૂકી તો 125 ગુણ્યા 10⁻6 અને આ 1 આવશે છેદમાં. તો આ થયો જવાબ. 125 ગુણ્યા 10⁻6 જેટલી શોટકી ક્ષતિ છે એ ઉત્પન્ન થાય, બરાબર. તો આવી રીતના પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં પૂછી શકે. અહીં મેં 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો NaClનો સ્ફટિક તમને રકમમાં આપ્યો હતો, એટલે કે એનું કદ આપ્યું હતું. પણ તમને દાખલો ફેરવીને પૂછે તો કદ ન આપે, આયનોના મોલ આપે કે ભાઈ આટલા મોલ આયનો છે તો એમાં કેટલી શોટકી ક્ષતિ ઉત્પન્ન થાય. તો તમારે મોલ અને શેમાં ફેરવી નાખવાના? સંખ્યામાં. આ સંબંધ લઈ લેવાય કે ભાઈ 10⁻22 જેટલા આયનો હોય
એટલે એમાં 10⁶ જેટલી શોટકી ક્ષતિ ઉત્પન્ન થાય. આ ત્રિરાશિ એમ થાય ને 10⁻22 જેટલા આયનો હોય તો 10⁶ જેટલી ક્ષતિ ઉત્પન્ન થાય. તો ભાઈ આટલા આયનો એ કેટલી ક્ષતિ ઉત્પન્ન થાય એવી રીતનો પણ તમે દાખલો છે એ સોલ્વ કરી શકો. તો આજે આપણે 3 પ્રશ્નો લીધા હતા એ આપણે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિને સંબંધિત આવા પ્રશ્નો તમને પૂછી શકે એની ચર્ચા કરી. ચાલો હવે આના પછીના લેક્ચરમાં આપણે બીજી ક્ષતિ, બિંદુ ક્ષતિ, પેલી કઈ હતી તત્વયોગમિતિ ક્ષતિ. તત્વયોગમિતિ ક્ષતિમાં પ્રકાર આવતા હતા રિક્ત ક્ષતિ ને, આંતરાલીય ક્ષતિ ને, શોટકી ક્ષતિ ને, ફ્રેન્કલ ક્ષતિ ને, બરોબર. તો તત્વયોગમિતીય ક્ષતિ આપણે ભણી ચૂક્યા. હવે આપણે આના પછીના લેક્ચરમાં બીજી ક્ષતિ બિન તત્વયોગમિતીય ક્ષતિ એનો અભ્યાસ કરીશું.